અને ધર્મ કેવો મૂલમ ધર્મ તરોર વિવેક જલધઈ પૂર્ણેન્દુમાનંદ ધર્મ અરણ્યકાંડના જ્ઞાનમંત્ર ધર્મનું મૂળ તો ખરું અને આ રામચરિત માનસના વટવૃક્ષ જે કલ્પવૃક્ષ એનું મૂળ કોણ? ધર્મ ધુરંધર અયોધ્યાના ચક્રવર્તી મહારાજ દશરથજી એને ધર્મના પ્રતીક બતાવવામાં આવ્યા. ધર્મ ધુરંધર ગુણનિધિ છે, જ્ઞાની છે. અને આ વસ્તુ બેમાં ન જોવા મળે. જ્ઞાની હોય અને હૃદયમાં ભક્તિ હોય અસંભવ હોય, અને જ્ઞાની હોય ને અનુભવ હોય. જ્ઞાની કહા આપણા શાસ્ત્રમાં બતાવી પરમાત્મા પ્રાપ્ત કરવાના સાધનો છે. એક યોગ માર્ગ, એક જ્ઞાન માર્ગ અને એક ભક્તિ માર્ગ. પણ ત્રણ વસ્તુમાં ત્રણ વિકારો બતાવ્યા. યોગી જ્યારે યોગ ભ્રષ્ટ થાય, યોગી યોગ ભ્રષ્ટ થાય એટલે શું થાય? એક અહંકાર કરે. હું આટલી સાધના કરું, આટલા કલાક બેસી રહું, મારા જેવું આ દુનિયામાં કોણ? અને પછી પછાડી થાય પાછો જન્મ લે. શુચિનામ શ્રીમતામ યે યોગ ભ્રષ્ટો વિજાયતે. ભગવદ ગીતામાં કૃષ્ણ કહે કે યોગ ભ્રષ્ટ થયા પછી વ્યક્તિ કાં કોઈ ધનવાનના ઘરે જન્મે અને કાં કોઈ સાધુ પુરુષના અહીંયા જન્મે. કારણ અધૂરો યોગ પૂરો કરવાનો. એટલે યોગનો વિકાર એ અહંકાર. અહંકારનો નાશ ક્યારે થાય? અંધકાર રામ વિમુખ જીવ સુખ પાવે. રામ વિમુખ
અજ્ઞાન, અભિમાન, અહંકાર. અહંકાર આવે એટલે અજ્ઞાનતા ઊભી થાય. અજ્ઞાનતા ઊભી થાય એટલે વ્યક્તિ આંધળો થઈ જાય. એટલે ભજનવાળાએ કીધું ને કે અભિમાન મૂકી દે આંધળા. તારું જન્મ ને સુધરે નફર એવું કઈ સુધરે નફર. હા, અભિમાન મૂકી દે આંધળો. આ મનુષ્યનું શરીર નહીં સુધરે, અભિમાન મૂકી દે. કારણ અભિમાન જાગશે તો અજ્ઞાનતા આવશે, અજ્ઞાનતા આવશે તો જ્ઞાનની દ્રષ્ટિ બંધ થશે, આંધળો થશે. કારણ કે હવે સકામતા જોવી છે રામાયણની, તો પછી બીજું ક્યાં કરવું? અને એ કહું, આ કથામાં આ પૂરું થાય તો થાય, અને કરાવવું હોય તો કરાવે. કારણ કે 5,100 ચોપાઈ આની 40 ચોપાઈ હનુમાન ચાલીસા. અને એક એક લીટી, એક એક પ્રયોગ છે. અને એક એક લીટી ઉપર એક એક વ્યક્તિ માળા લઈને બેસી જાવ, એને શું પ્રાપ્ત થાય એ બધું લખાણ દોસ્તો એ જોવું જ છે. તો પછી અભિમાન હોય નિસંદેહ હારું. અને અભિમાન શાનું? અભિમાન માને છે અને અભિમાન તારે છે. સેવક છું, રામજી મારો સ્વામી. જે દેવને આશ્રિત હોય એનું અભિમાન હોવું જોઈએ, હું આનો સેવક છું. પણ આપણને એ તો રહ્યું નથી, કારણ કે એકને પકડવાની તો આદત નથી. એકને પકડીને તો હાલવું નથી. આ ચૈતર મહિનો આવ્યો, રામનવમી, રામજીની પૂજા કરશે, 6 દી જાય તો હનુમાનજી પકડો. આ થોડોક ટાઈમ જશે, 10, 12, 15 દી જાય તો ગણપતિ ક્યાંથી ઉભો રહે. ગણેશ ચોથ આવે, ગણપતિ જ આવે. ત્યાં જેઠ મહિનો આવે તો જરજુની આવે છે, ઠાકરને પકડો, તલાવમાં નવરા હોય છે. ત્યાંથી આગળ વધે તો 8 મહિનો આવ્યો. આ નવરાત્રા કાં ઉત્સાહ પકડી લે છે, કાં દુર્ગુણમાં ત્યાં ઉભો હોય ચાંદલો કરતો હોય તો આપણને એમ થાય, ઓહો આને તો બધું આને જ પ્રાપ્ત કરી દીધું, આને પગ્યા લગાડે. લગાડે ગુરુને માને, પણ ગુરુનું ન માને. ગુરુને માને પૂનમે જવું જોઈએ. ન્યાય માર્ગમાં કે ઈ ન મનાય, કાં વહમું પડે. આપણી ભક્તિ જે કરી, આપણે જે સાધના કરી એ વિચારવી છે. કારણ કે આ નહીં તો ગમે તે લઈ લેવું ને. પણ સંસાર ભગવાનના બાદશાહ એમાં આવેલી હાય. આમાં જવા મારવા જ કરી મને ના તો જોજ કરાવ્યો. અભિમાન એ જ્ઞાન યોગનો વિકાર છે, જ્ઞાનનો વિકાર. જ્ઞાની હોય અને જો જ્ઞાન ભ્રષ્ટ થાય તો ત્યાં નાસ્તિકતા છે.
કારણ કે ખૂબ વાંચ્યું, ખૂબ સાંભળ્યું, અને એ સાંભળી વાંચી કોઈ મારા બેન સોચ્યા દીકરા જોયું નહીં, કઈ ભાઈ નહીં, છેલ્લે નાસ્તિકતા. આટલું કરવાથી કઈ મળતું નથી, એટલે આ બધું ખોટું. છેલ્લે ભક્તિ કરવામાં સેવા સત્સંગ ખૂબ કર્યું, પણ કઈ પ્રાપ્ત ન થયો. એટલે આ સ્વયં નિયમમાં રહ્યા, જ્ઞાન ધર્મ ખૂબ કર્યું, કાંઈ ન ભાર્યું. છેવટે વ્યક્તિ વિકારી થશે. યોગનો વિકાર એટલે અહંકાર, જ્ઞાનનો વિકાર એટલે નાસ્તિકપણું, ભક્તિનો વિકાર એટલે કેવલ કામુકતા. કામાંત બનશે. હવે આમાં શું છે ખબર નથી. આમાંથી બહાર નીકળવું હોય તો ત્રણ વસ્તુની જરૂર પડે. પહેલા તો સત્યને જાણવું જોઈએ, એને ચિત્રમાં ઉતારવું જોઈએ, અને પછી એના અંદર જે આનંદની પ્રાપ્તિ થાય એને માનવું જોઈએ. અને રામકથા અને ભાગવત કથામાં બંને એક જ વાત કરી, રામ સચ્ચિદાનંદ દિનેશા. મોહરૂપી રાત્રિ નથી. એ જ વસ્તુ ભાગવતમાં કહે, રામ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ રૂપ. એમાંથી ત્રણ વસ્તુ કીધી, સત, ચિત્ત અને આનંદ. એમાંથી ત્રણ વસ્તુનો નાશ થાય. ત્રણતા આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણનો નાશ કરે શું? પરમાત્માનું નામ. એટલે ભગવાન રામજીને સચ્ચિદાનંદ સ્વરૂપ કીધું. રામ સચ્ચિદાનંદ દિનેશ, રામ ભગવાન કૃષ્ણ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ, રામજી પણ સચ્ચિદાનંદ સ્વરૂપ. એક મોહરૂપી અંધકારનો નાશ કરે, જ્યાં મોહરૂપી રાત્રિ નથી. કૃષ્ણ દલ રાતનો નાશ કરે. નહીં તહનો હરિશાલ વલેશા તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ મોહ કોને નથી લાગતો? મોહ બધાય કે જાગે. રાત્રિ એટલે કઈ મોહની કીધી, મોહની શાસ મોહની
સકલ અનેક પ્રકારા શ્રી રામ જય રામ જય જય રામ. આખું જગત મોહરૂપી રાત્રિમાં ઊંઘતું હતું. આપણને લાગે કે આપણે જાગતા બેઠા છે, ખોટી વાત. કારણ આપણે સ્વપ્ન જ જોઈએ છે. આનું આમ થઈ જાય તો શું, આનું આમ થઈ જાય તો શું. અને મોહમાં કોણ નથી મોહતો? દરેક વ્યક્તિ ભગવાનને જોઈને મોહાણા. ભગવાનને નહીં, જાનકીજીને જોઈને પણ આખી સભા મોહાણી હતી. રંગભૂમિ જબ સિય પધુધારી દેખત મોહે સકલ નરનારી. રંગભૂમિ જબ સિય પધુધારી. જ્યારે જાનકીજીનો સ્વયંવર હતો, ત્યાં જાનકીજીનું આગમન થયું. એક બાજુ ભગવાન અને બેયને જોઈ પુરુષોય મોહ્યા અને નારીઓય મોહી. અને પુરુષને જોઈને મોહે કરો. અને ગમે એવી રૂપાની દીકરી લાવો, સામે કોઈ સ્ત્રી એની જોઈને મોહશે ખરી? પણ અહીંયા બન્યું ઉત્તરકાંડમાં ગોસ્વામી આનો જવાબ આપે, મોહન નારી નારી કે રૂપા, નારી નારી કે રૂપા, કંગનારિયા નીતિ અનુપા, કંગનારિયા નીતિ અનુપા, મોહન નારી નારી કે રૂપા, નથી. અહીંયા ન્યાય લાગ્યો. રંગભૂમિ જબ સિય પધુધારી, રંગભૂમિ જબ સિય પધુધારી, દેખત મોહે સકલ નરનારી, દેખત મોહે સકલ નરનારી. જગતને બે જ વસ્તુ મોહી શકે. આપણને મોહરૂપી પાસમાં ફસાવે કોણ? બે જ વસ્તુ. કાં તો પરમાત્માથી મોહ ઉત્પન્ન થાય તો ઉદ્ધાર થાય, અને કાં કામથી મોહ થાય તો પતન થાય. કારણ સ્વામીજીએ કીધું ભગવાનને જોઈ નરનારી તમામ મોહ્યા. અને ભગવાન શિવના ચરિત્રમાં જો મોહન નારી નારી કે રૂપા, મોહન નારી નારી કે રૂપા, બસ જોગી સદા બસ પાવરની તો કહે. આખું ચરાચર કામદેવને જોયું જ્યારે ભગવાન શિવની સમાધિ બંધ કરવા ગયો, અને કામદેવના કામ પાછલા બધા મોહિત થયા. જેટલા મોહિત થયા બધા પછાડી ખાય. અને રામના પાસમાં જે બંધાણા એનો ઉદ્ધાર થયો. ત્રણ વસ્તુ, જ્ઞાન, યોગ અને ભક્તિ. જ્ઞાનનો જો વિકાર હોય તો કેવલ નાસ્તિકતા, યોગનો વિકાર હોય તો અહંકાર, અને ભક્તિનો વિકાર હોય તો વાસના. અને ત્રણેય નાશ ક્યારે થાય? ભગવાન રામ શરણ સ્વીકારે તો. અને આ મોહની રાત્રિમાં બધા હતા. ગૌસ્વામીજી કે આમાંથી બહાર નીકળવું હોય તો ત્રણ વસ્તુ. આ ગ્રંથનું નામ ત્રણ શબ્દમાં કીધું. પહેલું રામ, બીજું ચરિત્ર, અને ત્રીજું માણસ. જે વ્યક્તિ પોતાનું મન સુધારશે
તો એનાથી એનું ચરિત્ર સુધરશે, અને ચરિત્ર સુધરશે તો પરમાત્મા ત્રીજા પગથિયે હાથ પકડવાનો બોલશે. એટલે મહારાજ અવધેશને આ કલ્પવૃક્ષનું મૂળ કહેવામાં આવે. ધર્મની ત્રણ કાંડ, જ્ઞાન કાંડ, ઉપાસના કાંડ અને કર્મ કાંડ. કૌશલ્યાજી જ્ઞાન કાંડનું પ્રતીક, સુમિત્રાજી ઉપાસના કાંડનું પ્રતીક, અને કૈકેયી અંબા એ કર્મ કાંડનું પ્રતીક. એ જ્ઞાનથી પરમાત્મા પ્રગટ થાય એટલે મહારાજ અવધેશ બાલકાંડ એ રામચરિતમાનસનું મૂળ. પછી થર્ડમાં તો કઈ ગાંઠ ક્યાં હોય શું ખબર છે, ક્યાંથી કઈ દાર પૂછે ન ખબર પડે. અયોધ્યા કાંડ એ થર્ડ. અયોધ્યા કાંડમાં ઘડીક રામના રાજ્યાભિષેકની કથા આવે, ઘડીક મંથરાની કુટિલતાની કથા આવે, ઘડીક કૈકેયીજીના પ્રેમની કથા આવે, રામ પ્રત્યે અગાધ પ્રેમ છે, અને ઘડીકમાં ઈ જ કૈકેયી ક્રૂરથી રામને વનવાસ લેવા તૈયાર થાય. એની અંદર ભરત જેવા સંતનું ચરિત્ર આવે, ભરતનો ત્યાગ આવે, અને લખનલાલજીનો ક્રોધ આવે. દશરથજી જેવા મહારાજ ચક્રવર્તીના ત્યાગની કથા છે. થર્ડમાં અનેક ગાંઠિયો હોય. એમ અયોધ્યા કાંડ એ થર્ડ છે. એમાંથી કયો પ્રસંગ ક્યાંથી નીકળશે અને એને સમજવો બહુ કઠિન. થર્ડને જો સમજતા આવડે તો વિમલ વૈરાગ્ય અને પ્રેમની બે. કારણ ભરત ચરિત જપ ને યજ્ઞ બે છે, અને હવન કરે એમાં જે લાકડું વાળું થળિયાનું લાકડું હોય ને વધારે દાણા કરતા થળ વધારે કામ, એનો અગ્નિ વધારે. રામચરિતમાનસમાં જપ ને યજ્ઞ બે કીધું હોય તો ભરત ચરિત જપ જા. પછી કીધું અરણ્યકાંડ. અરણ્યકાંડને કાર્યો ઘણી. અરણ્યકાંડમાં અનેક રાક્ષસોના વધની કથા આવે, પરમાત્માના ભક્તોની શરણાગતિની કથા આવે, નવ પ્રકારની ભક્તિ સબરીને પ્રદાન કરી, જ્ઞાન વૈરાગ્ય આદિ બધી કથા આવે. કિષ્કિંધા કાંડને રામચરિતમાનસનું પાન કહેવામાં આવે. કારણ એક પાન ખરે એટલે બીજું પાન આવે. સુગ્રીવને ભગવાને ન્યાય આપવા વાલી રૂપી પાનને ખેરવીને સુગ્રીવને લગાડ્યું. જ્યાં નવું પાન ફૂટે એટલે વસંત આવે, વસંત આવે એટલે ફૂલ આવે. પાન ફૂટ્યા ડાળને ત્યાં ફૂલ ફૂટ્યો, ફૂલ એક સુંદર કાંડ. હનુમાનજીનું ચરિત્ર એ સુગંધથી ભરેલું. ભાગવતના દસમ સ્કંદ એ ભાગવતનું હૃદય કહેવાય. રામચરિતમાનસનું હૃદય એટલે સુંદર કાંડ. કોઈ પિતૃ મોક્ષાર્થે કથા કરે અને એ કથા ભાગવતની પૂરી થાય થાતી પછી આ દસમ સ્કંદમાં 3 દી હવન કરે તારે એ વસ્તુ પ્રાપ્ત થાય. રામકથામાં સુંદરકાંડનો પાઠ કરો અને રામકથા પૂર્ણ અહીંયા સ્વીકારાય. ભાગવતમાં દસમ સ્કંદ હૃદય, રામચરિતમાનસનું સુંદરકાંડ હૃદય છે. કારણ કે જીવ ધર્મનો આચાર્ય હનુમાનજી ભક્તિ સુધી પ્રયાણ કરે
કેટલા કેટલા વિઘ્નો આવે ને એમાંથી કઈ રીતે પાર નીકળવું એ મને તમને સુંદરકાંડ બતાવે. જે મોટામાં મોટો વિરાટ પણ થઈ જાય અને અતિશય નાનામાં નાનો એક મચ્છર સમાન પણ થઈ જાય. ભજન કઈ રીતે કરવું એ સુંદરકાંડ બતાવે. नाम पहाड़ दिवस निशी ज्ञान कुमार कपाल लोचन निज पद जन विजय जय के भगवान नाम ने सतत जगा राखे. पहाड़ બે પહાડ બતાવ્યા દિવસ ને રાત. પરમાત્માને પ્રાપ્ત કરવાની જાનકીની તમન્ના કેવી, કારણ કે પરમાત્માના નિર્માણ હોય તો એક જ વસ્તુ વિચારે, આ શરીર ક્યારે છૂટે. જ્યારે શરીરની પણ પરવા નથી એવું ભજન થાય, એ રસ જાગે, એવી સુગંધ ફેલાય. એવું ભજન શાશ્વત થાય તો ગોસ્વામી કહે જીવન ને ઉજળું કરે કરે પાપનો નાશ ભાસ કરાવે આત્મનો તુલસી ભજન પ્રકાશ. જીવનને ઉજળું કરી બતાવે, પાપનો નાશ કરે અને પોતાના મૂળ સ્વરૂપનું જે જ્ઞાન કરાવે, દર્શન કરાવે. તો તુલસી કે કાંઈ નહીં, કેવળ ભજનનો પ્રકાશ જ આપે. અને છેલ્લે આ વૃક્ષને ફળ લાગ્યા. લંકાકાંડ એ રામચરિત માનસના કલ્પવૃક્ષનું ફળ છે. બધા વિચારે કે લંકાકાંડમાં ધીંગાણું છે, તો આવડો મોટો ગ્રંથ ભગવાન શિવે રચ્યો, તો આનું ફળ શું ધીંગાણું જ નહીં? ધીંગાણું ફળ હોય તો રોજ આપણે ધોકા લઈને લાગી જવું જોઈએ. પણ જીવનનું અંતિમ જો અને પૂર્ણ ફળ હોય તો પરમાત્માના ચરણમાં જેનું સ્મરણ થતા થતા જેનો દેહ છૂટે અને મુક્તિ, એ આ જીવનનું ફળ. પરમધામની પ્રાપ્તિ એ આ જીવનનું ફળ છે. એટલે રાવણ વધ થયો, રણ મેદાનમાં રાવણ પડ્યો છે. એ વખતે મંદોદરી આવીને રાવણને કહે જાન્યો મનુજ ગરુજ કાનન દહન પાવન હરિ સ્વયં જેના ભક્ત સિંહ મારી સુર પિય હરે ઉતમહી જીવનનું છેલ્લું ફળ મુક્તિ. છેલ્લે રસ બતાવ્યો. તો છ કાંડમાં જેટલા જેટલા પ્રશ્નો ઉભા થયા એનો તમામનો જવાબ ઉત્તરકાંડમાં. ઉત્તરકાંડ એ આ ગ્રંથનું રસ છે. હકીકતની વાત એ
કારણ કે બાળકાને ખેલકૂદ में गुजारा जवानी भरपूर सोया बुढ़ापा आया रोने बैठा क्या कोया क्या થાય ત્રણ અવસ્થામાં જે વસ્તુ ગલતીઓ થઈ અને છેલ્લે ઉત્તરા અવસ્થામાં જો ન સુધરે અને પરમાત્માના ચરણમાં જો રસની પ્રાપ્તિ ન થાય તો જીવતર બેકાર જો અંતકાલે મરતી વખતે જો એના નામનું સ્મરણ થાય એના ચરણની અંદર દ્રષ્ટિ ચોટે મન રૂપી ભમરો મમ મને મધુપ કરી પાના મન રૂપી ભમરો જો પરમાત્માના ચરણ રૂપી કમલમાં જો ગુંજન કરવા ચોટી જાય તો એનું ફળ શું પાયો जीव परम विश्राम की प्राप्ति ए रस परमात्मा चरण में रति स्मरण परमात्मा चरण नो प्रेम ए वस्तु रस बताई કારણ કે ભક્તિ એ રસાયણ પરમ સુખનું મૂળ હોય તો ભક્તિ ભગવાન રાઘવ ખુદ લખનલાલજી ને કહે ભક્તિ તાત પવન સુખ परम सुख को बोल आज वो तो गरुड़ भूषुंडी ने कहे मिल रही ताक ये ताक कौन बोले कि जो संत करे अनुकूल उत्तरकांड में रस सुकाम बतावવામાં આવ્યું रामचरितમાં તો કેવળ અયોધ્યાના મહાત્માઓ चित्रकूटના મહાત્માઓ હર હર વિદ્વાન મહાત્માઓ કહે બાલકાંડનો આરંભ અને અયોધ્યાનો મધ્ય ઉત્તરકાંડનો અંત જે સમજે એ સંત બાલકાંડ સમજાય એનો આરંભ સમજાઈ જાય અને અયોધ્યા કાંડનો મધ્ય કાળ ભરતચરિત્ર એ સમજાય અને ઉત્તરકાંડનો અંત જ્ઞાનદીપની કથા આ ત્રણ વસ્તુ જો જાણી લો અને સમજાય તો સંત નહીંતર સંતની બાંધે એ પછી ન સમજાય તો એ પછી બાંધે સંત આ આમ ને આમ હોય રાઈટ કરે કારણ કે રસ પ્રાપ્તિ તો જ થાય અને રસ પ્રાપ્તિ થયા પછી વ્યક્તિ શું કરે એ માંગ મૂકે અને આયા રસ પ્રાપ્તિનો એક વસ્તુ ગોસ્વામીએ માંગ મૂકી કામી નારી પ્યારી જી લોભી પ્રિય જી
લોભીને જેમ પૈસો અતિશય પ્રિય હોય એમાં રસ હોય, સ્વામીજી કહે એમ મને રામજીમાં રસ જાગ્યો, એમ રામજી મને પ્રિય લાગ્યો. અહીંયા સવાલ ઉઠાવ્યો મહાત્મા હોય કે ગોસ્વામીજી એક વસ્તુ તો માંગી લીધી કે કામની નારી પ્યારી છે, પણ કામનો રસ કાયમ ટકતો નથી. કામી નારી પ્યારી જેની કીધા પછી લોભી પ્રિય જીવતા એ કહેવાની શું જરૂર છે? અને મહાત્માઓએ એનું ચિંતન કર્યું, મહાત્માઓએ કીધું કામનો રસ ત્યાં સુધી જ ભોગવી શકશો જ્યાં સુધી તમારું શરીર સશક્ત સાથ આપશે. પણ મરે ત્યાં સુધી લોભ ન છૂટે, કામ છૂટી જાય. કદાચ જ્ઞાનથી ન છૂટે તો શરીરની દુર્બળતાથી નહીં કામ છૂટે, કંઈક રોગથી નહીં કામ છૂટે. પણ રોગના બાપ થાય, કેન્સરનો બાપ થાય તો લોભ તો ન છૂટે. અને તુલસીએ વિચાર્યું કે કામીજીનો પ્રેમ તો જાગવો જોઈએ, કારણ કે કામા પુરાય ભયમ ન લજ્જા, કામમાં આસક્ત વ્યક્તિને ભય લજ્જા હોતી નથી. એમ લોભીને શું ચામડી જાય તો ચામડી ન જાય. લોભી પ્રિય જીવતા મરણ સુધી લોભ છૂટે જ નહીં, જીવવાનો લોભ જ છે. ત્યાં જેમ લોભીને મરણ સુધી લોભ છૂટતો નથી ધનનો, એમ રામજીનો પ્રેમ મારામાં સતત વધે. એવી રઘુનાથ નિરંતર પ્રિય લાગ્યો હે રામ, મને રામજીનો પ્રેમની પ્રાપ્તિ થાય, મને રામજી પ્રિય લાગે. એટલે અહીંયા રસ કીધો. આ રસ બે જ વ્યક્તિએ જાણે તો બતાતું નથી. એ રસને જાણે સુખ